તૃતીય નંબર ઉપર આવે છે બરાસરા તન્વી વિજયભાઈ 95.5% સાથે। તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। અને આજે ઘણા દિવસ પછી પાછો બ્લોગ ચાલુ કર્યો છે। જોકે તમને બધાને રેગ્યુલર બ્લોગ તો મળતા જ હશે અમારી દ્વારકા ટ્રીપના, તો તમે બધા એ બ્લોગ ફટાફટ જોઈ નાખો, એન્જોય કરી નાખો। અને વાગ્યા છે 8:10 અને હું આવી ગયો અત્યારે કામ ઉપરથી ઘરે। અને અમારા રુદ્રભાઈને બસ મેચ ને મેચ, એને અમારે મેચ જોવો બહુ જ ગમે। અને આ લોકો જો શું કરે છે, જમવાનું બનાવે છે, રોટલી ચાલુ છે અને જમવામાં બનાવ્યું છે આજે કાજુ પનીરનું શાક, રોટલી। અને અમારે તન્વીબેન અહીંયા કેરી સુધારે છે। અને અમારા નવા બ્લોગ આવી ગયા છે દ્વારકા ટ્રીપના, તો ફટાફટ બધા જોઈ નાખો। અને આ અમારે જો રુદ્રને આવા જ નખરા હોય, જેઠું નથી બેહતું। देखा आपने लापरवाही का नतीजा है। બે એને સાના માનો તો સારું, હાલો હવે જમવા ટાઈમે તમને મળીએ। અને અમે અત્યારે અહીંયા અમારો બ્લોગ ચાલુ કરતા હતા ના, અત્યારે આજે અમારો બ્લોગ આવ્યો છે રુદ્રના બર્થડે વાળો, તો એ અત્યારે અમે ચાલુ કરીને જોવાની ટ્રાય કરતા હતા। રુદ્રનો બર્થડે તો કેદુનો વહી ગયો છે, પણ આજે બ્લોગ એનો આવી જાય જોવા રહ્યો। હાર્દિક સ્વાગત છે। અમારે ધીંગાણાનો મહલ છે, હવે આની નિશાળ ખુલે ને તો સારું, કંટાળી ગયા છે। અને અમારે તન્વી બેન નહીં, બસ હવે નિશાળ ખુલે ને તો સારું, એનાથી નહીં કંટાળી ગયા અમારે તન્વી બેન। 8 તારીખથી બધાને વેકેશન ખુલી જવાનું છે, બધા બાળકોને 8 તારીખથી, એટલે પછી બધા બાળકો નિશાળ ભેગા। રસોઈ કરીને થાકી ગઈ અમારે, ગરમી ચડી ગઈ કેમ કે અમારે અહીંયા આવું બધું હોય। અહીંયા બહારથી તેમ તો હવા આવતી હોય, પાછળ દરવાજો હોય એટલે હોરી હવાની અવર જવર થતી જ હોય છે, પણ અહીંયા છે ને અમારે થોડુંક ગરમીવાળું વાતાવરણ વધારે રહે, એના કારણે અહીંયા પણ ઠંડો પવન આવે એસી જેવો, એટલે અહીંયા પણ આવે, બટ અહીંયા અત્યારે ચાલુ હોય ને ચૂલો એટલી વાર ગરમી થાય। સારું હાલો, તો સારું હાલો હવે જમી લઈ, જમીન પછી તમને મળી। 1 week later. તો હેલો ફ્રેન્ડ, આજે ઘણા દિવસ પછી તમને મળીએ છીએ બ્લોગમાં। અને વાગવામાં તો અત્યારે વાગ્યા છે, અહીંયા નહીં દેખાય, અહીંયા 5। અને જો અમારા ઘરની નોકરાણી કામ કરે છે। मौत को छू के टक से वापस आ सकता हूँ। કામ કર્યા કરે, પણ આપણે એક કામ સોંપી દીધું છે। અહીંયા હતું આપણે મંદિર, તો આ મંદિરમાં આપણે ચોંટાડવાનું હોય સ્ટીકર, તો હવે સ્ટીકર બીકર ચોંટાડી દઈ, કેવા લાગે છે કેવા નહીં એ તમને પછી જણાવશું। ચોક્કસ લાગશે તો મારા જ આપણે લઈ આવ્યા છીએ, એટલે હવે માર દઈ ચોંટાડી દઈએ પછી ખબર પડે કેવા લાગે। તો હવે આપણે પહેલાં કાગળ ચોંટાડી દઈએ, અને બીજે કાગળ ચોંટાડવું કેવી ચોંટાડવું તમે જોઈ લો। શેનો કાગળ એ તો આપણને કંઈ ખ્યાલ નથી, અને આપણે ઓનલાઈન મગાવ્યું હતું અને ચોંટાડી દઈએ। A few moments later. તો ગાઈઝ આપણે ચોંટાડીને નવરા થઈ ગયા। હવે તમને બતાવી દઈ કે કેવો લુક લાગે છે ફાઇનલી। તો જો આવું કંઈક મંદિર લાગશે। અને અમારા હેતલ હવે ગોઠવે છે મંદિરમાં બધું, એને બધું શોખ, મને કાંઈ શોખ નહીં, કયો તો શું કયો ને, એને બધું શોખ, મને કાંઈ કોઈ જાતનો શોખ નહીં એમ। તો એ તો પરાણે એમાં પરાણે જોઈને કરવું પડે મારે કામ। એમાં જોઈને પરાણે નહીં હો,
તે કીધું આજ નવરો હતો એટલે ચોંટાડી દીધું તમને. હા આ રહ્યું જો હવે એ માતાજી બેસાડી દઈએ અને આ છે માતાજીના ગોખલાનો ફાઇનલ લુક. અને વાગી ગયા છે 6 અને અમે અત્યારે જવાના છીએ બજારમાં થોડીક વસ્તુની ખરીદી કરવાની છે. તો અમારા તન્વીબેનને જો આવ્યું હતું શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા એમનો નંબર આવ્યો હતો 8મા ધોરણમાં 3જો. એ તમને બતાવી દઉં. ફાઇનલી જો આ રહ્યું આ એને એવોર્ડ આવ્યો હતો અને હું એની એવોર્ડની ક્લિપ આ વિડીયોમાં મૂકી દઉં તો એ તમે ફટાફટ જોઈ આવો. આપણે આગળનો દોર વધારીએ, ધોરણ 8 તરફ જઈએ. ધોરણ 8માં 3ય નંબર ઉપર આવે છે બરાસરા તન્વી વિજયભાઈ. 3ય નંબર ઉપર આવે છે બરાસરા તન્વી વિજયભાઈ 95.5% સાથે. આ બધા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આવશે. અહીં આપણે દિલીપભાઈ બરાસરાનું સ્વાગત કરીએ છીએ. આ બધા છે ને એ રોકેટની જેમ ઉડવાના છે બધા, પણ એ રોકેટની જેમ તો ઓછું છે કે જો એનામાં ઇંધણ હશે. તમારા ઇંધણની કમી છે. તાળી એકવાર જોરદારથી પાડો તમે. અને અહીંયા જો અમે માતાજીને બેસાડી દીધા. ફાઇનલી લુક હમણાં તમને બતાવી દઈએ કેવો લાગે. અને ફાઇનલી ગાઈઝ અમારા તન્વી બેન સ્કૂલથી આવી ગયા છે. આજે વિલા આવી ગયા છે. તો હવે એને જવાનું છે બજારમાં સ્કૂલે. તો પછી એને કંટાળો આવે, ભણવાની મજા આવે. શું ભણાયું ભાઈ? તો ગાઈસ અત્યારે અમે બજારમાંથી આવતા રહ્યા. બજારમાં કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો અને બજારમાં અમે લેવા ગયા હતા આ કુલર. તો જો આવડું મોટું કુલર લઈ આવ્યા હઈ. કેમ કે હમણાં અમારું જૂનું કુલર હતું ને બંધ થઈ ગયું હતું ને ઘડ અવાજ માંડ્યો હતો આવવા. એની મોટર પતી ગઈ હતી એટલે લઈ આવ્યા હઈ નવું કુલર. અને હા, મેં તમને વાત કરી હતી કે અમારા તન્વીબેનને આવ્યો હતો 3જો નંબર. તો એનો બ્લોગ આમાં મેં મૂકી દીધો હોય તો તમે જોઈ લીધો હોય છે. જો પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ માંડી છે રસોઈ કરવા માટે. શું બનાવે? ખીચડી વઘારવી છે. ના તો ગોટલીના મુકવાસનું છે. જો ખીચડી વઘારવાની. અને નંબર આવ્યો તો એ સીલ્ડ અહીંયા છે. 8મા ધોરણમાં એને 3જો નંબર આવ્યો છે 95.5% સાથે. સ્કૂલમાં પહેલો નંબર. અને અમારા વરિયા પ્રજાપતિ સમાજનું જે વિદ્યાર્થી સન્માન સમારોહ થાય એમાં આવ્યો હતો 3જો નંબર. તો હાલો આપણે માતાજીનું જે આપણે મંદિરમાં ચોંટાડ્યું છે સ્ટીકર, તો હવે એનો ફાઇનલી લુક કેવો લાગે એ તમને બતાવી દઈ. કંઈક મંદિરમાં આવો લુક આવે છે. તો હું એક એનો સિનેમેટિક શોટ બનાવીને મૂકી દઉં.
અમારા તન્વીબેન નવા કુલરને ચાંદલા કરે છે, તો ચાલો તન્વીબેન ચાંદલા કરો. ફાઇનલી ગાઈઝ હવે આપણે ચાલુ કરીએ. તો ચાલુ કરવા માટે પહેલાં તો આ દોયડું વીખવું પડશે અમારે અહીંયાથી. ફાઇનલી ગાઈઝ ચાલુ હવે ફાઇનલી ગાઈઝ સ્વિંગ પણ ચાલુ અને વોટરનું પણ ચાલુ કરેલું છે. હવા તો બહુ સરસ આવે છે. તો જો ફાઇનલી ગાઈસ કુલર ચાલુ થઈ ગયું, અવાજ આવતો જ છે. એકદમ મસ્તીની ઠંડી ઠંડી ચીલ જેવી હવા આપવા માંડે, ધીરે ધીરે આપશે. તમારે ડેઈલી રુદ્રભાઈને ધૂપ દીવા કરવાના હોય. હું વિચારું ગાઈસ કેમ છો બધા? અત્યારે મમ્મી ને પપ્પા ગયા હતા ડીમાર્ટમાં, અમે બે નહોતા ગયા. અમે અહીંયા બને છે મમ્મી શું શાક શું એ જે હોય બધું જમવાનું બનાવે, એ ખાલી કહી દઉં. રોટલી બનાવી, બટેકાનું શાક કહી દઉં, અને રસ બનાવ્યો છે. મારી ફેવરેટ આ બનાવે અત્યારે જો. હાલો બેસો જમવા, ચાલો જમવા. અને અત્યારે વાગી ગયા છે 8:15. તો હવે હું આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.